વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં આપણે વાત કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 8 ગતિ. લાસ્ટ લેક્ચરમાં આપણે સરેરાશ ઝડપ, સરેરાશ વેગની વાત કરી હતી. હવે આપણે જોવાનું છે વાહનનું જે ઓડોમીટર છે એ શું માપે છે. વાહનમાં બે પ્રકારના મીટર હોય છે, એક સ્પીડોમીટર અને એક ઓડોમીટર. સ્પીડોમીટર છે એ વાહનની ઝડપ છે એ દર્શાવે છે કે વાહન કેટલી ઝડપથી ગતિ કરે છે. જ્યારે વાહનનું જે ઓડોમીટર છે એ શું દર્શાવે તો કે વાહનનું જે ઓડોમીટર છે એ જે કાંઈ વાહનને કાપેલું અંતર છે એ બતાવે છે. આપણે જે કિલોમીટર નક્કી કરીએ છીએ કે આપણે 100 કિલોમીટર ચાલ્યા, 10 કિલોમીટર ચાલ્યા કે કોઈ પણ, એ જે બતાવે છે એને શું કહીએ છીએ? આપણે ઓડોમીટર કહીએ છીએ. હવે એના પછી તો કે જ્યારે કોઈ પદાર્થ નિયમિત ગતિ કરતો હોય ત્યારે તેનો ગતિપથ કેવો હશે? કોઈ પણ પદાર્થ છે એ નિયમિત ગતિ કરે તો ત્યારે એનો ગતિપથ તો કે ત્યારે એનો ગતિપથ છે એ કેવો તો કે સુરેખ હશે. જો સુરેખ ગતિપથ હોય તો જ પદાર્થ છે એ નિયમિત ગતિ કરતો હોય છે. હવે એક દાખલા સ્વરૂપે આપણે એક પ્રયોગ છે સમજવાનો છે કે કોઈ પણ એક પ્રયોગ દરમિયાન અવકાશયાનમાંથી એક સિગ્નલને પૃથ્વીના જે કાંઈ સ્ટેશન છે કે જે સિગ્નલ ગ્રહણ કરે છે એમના સુધી પહોંચતા કેટલો સમયગાળો લાગે છે? 5 મિનિટ જેટલો સમય લાગે છે. પૃથ્વી પરના સ્ટેશનથી અવકાશયાનનું અંતર છે એ આપણે ગોતવાનું છે. અવકાશયાન અવકાશમાં હોવાનું છે અને પૃથ્વી ઉપર જે સિગ્નલ રિસીવ કરવા માટેનું સ્ટેશન છે ત્યાં આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે આપણે મેઝર કરવાનું છે. હવે જે સિગ્નલ છે એમનો વેગ કેટલો છે તો કે એમનો વેગ જે છે એ પ્રકાશના વેગ જેટલો જ છે. પ્રકાશનો વેગ આપણે કોઈ પણ જગ્યાએ દાખલામાં 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે એ લઈએ છીએ. તો હવે આપણે પૃથ્વી પરનું સ્ટેશન અને જે કાંઈ અવકાશયાન છે એ બંને વચ્ચેનું જે અંતર છે આપણે શોધવાનું છે. તો જોઈએ આપણે તો કે સૌથી પહેલાં આપણને સમય આપ્યો છે 5 મિનિટ. એને આપણે કેમાં તો કે મિનિટમાંથી સેકન્ડમાં કન્વર્ટ કરીએ છીએ, કારણ કે આપણે મીટર પ્રતિ સેકન્ડમાં આન્સર લઈ આવવો હોય એટલા માટે. તો કે મિનિટ છે 5 મિનિટ, એને આપણે કન્વર્ટ કરીએ સેકન્ડમાં તો આપણે જાણીએ છીએ 1 મિનિટ બરાબર કેટલા સેકન્ડ તો કે 60 સેકન્ડ થશે. તો 5 મિનિટ બરાબર કેટલા? આમ 5 × 60 કરીએ એટલે 300 સેકન્ડ જેટલો સમયગાળો છે એ આપણને મળે છે. જ્યારે સિગ્નલનો વેગ કેટલો આપણને લેવાનો કીધો છે? પ્રકાશના વેગ જેટલો. પ્રકાશનો વેગ કેટલો તો કે 3 × 10⁸. તો સિગ્નલનો વેગ પણ કેટલો થશે? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. હવે જમીન પરના સ્ટેશનથી અવકાશયાનનું અંતર છે આપણને ખબર નથી, એ આપણે ગોતવાનું છે. તો આપણી પાસે સૂત્ર છે વેગ બરાબર અંતરના છેદમાં સમય. વેગ બરાબર શું? અંતરના છેદમાં સમય. આ 3 ભૌતિક રાશિ વેગ, અંતર અને સમય, એમાંથી આપણે 2 ભૌતિક રાશિ છે એમના મૂલ્યો જાણીએ છીએ. કઈ કઈ તો કે વેગ અને સમય. આપણને અંતર છે ખબર નથી, આપણે એ શોધવાનું છે. તો અંતરને સૂત્રનો કરતા બનાવીએ તો શું થશે તો કે અંતર બરાબર વેગ ગુણ્યા સમય લખી શકાય. વેગ કેટલો છે? 3 × 10⁸ અને સમય કેટલો તો કે 300 સેકન્ડ છે. આમ 300 × 3 એટલે કેટલા તો કે 900 × 10⁸ મીટર. હવે જે 900 છે એને હું હજી નાના સ્વરૂપે લખું તો 9 × 10⁻10 લખી શકાય. શું કામ? તો કે 10⁸ તો છે જ, પણ 900ની પાછળ જે 2 મીંડા છે એને ઘાતમાં કન્વર્ટ કરીએ તો 10⁻2 લખી શકાય. આમ 10⁸ અને 10⁻2 આ બંનેનો શું તો કે જેના આધાર સમાન એ બંનેનો ઘાતનો શું થાય તો કે સરવાળો થાય. આમ 10⁸ અને 10⁻2 એના આધાર સમાન છે 10 10, તો એ બંનેનો સરવાળો કરીએ તો 8 + 2 એટલે 10⁻10. આમ અંતર કેટલું હશે પૃથ્વી પરના સ્ટેશનથી અવકાશયાન સુધીનું તો કે 9 × 10⁻10 મીટર જેટલું. તો આ અંતર છે આ રીતના માપી શકાય છે. હવે જે વેગ છે એમના ફેરફારનો દર છે એ કેવી રીતના માપી શકાય તો કે જે વેગનો ફેરફાર છે એ માપવા માટે તો કે પ્રવેગ નામની ભૌતિક રાશિ છે એ શા માટે વ્યાખ્યાયિત કરવામાં આવી છે અને પ્રવેગની વ્યાખ્યા આપો. વેગ માટે કેની ભૌતિક રાશિની રચના કરવામાં આવી? પ્રવેગની. શું કામે વ્યાખ્યાયિત કરવામાં આવી એ આપણે જાણીએ અને પ્રવેગની વ્યાખ્યા પણ જાણીએ. તો કે સુરેખ પથ ઉપર પદાર્થની નિયમિત ગતિ દરમિયાન પદાર્થનો વેગ સમય સાથે કેવો થાય છે તો કે અચળ જળવાઈ રહે છે. નિયમિત ગતિ કરે છે
એ કયા પથ ઉપર હોય? સુરેખ પથ ઉપર જોવાની છે. અને નિયમિત ગતિ છે એટલા માટે પદાર્થનો જે વેગ છે એ જે તે સમયગાળા સાથે કેવો તો કે એક સરખો જ હોય છે, એટલા માટે આપણે એને અચળ કહીએ છીએ. આ પરિસ્થિતિમાં સમયના કોઈ પણ ગાળા દરમિયાન પદાર્થના વેગમાં થતો ફેરફાર છે એ કેવો થશે? તો કે શૂન્ય થશે. શું કામે? તો કે વેગ છે એ કેવો છે? અચળ છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો જ નથી, એટલા માટે ફેરફારનો દર કેવો? તો કે શૂન્ય. પણ પદાર્થની અનિયમિત ગતિ દરમિયાન તેનો વેગ છે એ સમયની સાથે બદલાય છે. પદાર્થ જ્યારે નિયમિત ગતિ કરતો હોય ત્યારે એમના વેગમાં થતો ફેરફાર કેવો? તો કે શૂન્ય. પરંતુ પદાર્થ જ્યારે અનિયમિત ગતિ કરતો હોય ત્યારે એમના વેગમાં જે ફેરફાર થાય છે એ કેવો થાય છે? તો કે બદલાતો રહેતો હોય છે સમયની સાથે સાથે. જુદા જુદા ક્ષણે અને ગતિપથના જુદા જુદા બિંદુઓના વેગના મૂલ્યો કેવા મળે છે? જુદા જુદા મળે છે. તેથી આવી પરિસ્થિતિમાં સમયના કોઈ પણ ગાળા દરમિયાન પદાર્થના વેગમાં થતો ફેરફારનો દર કેવો? તો કે શૂન્ય હોતો નથી. કારણ કે પદાર્થ અનિયમિત ગતિ કરે છે. કોઈ પણ બિંદુ તમે એનું લઈ લ્યો ગતિપથ ઉપરનું, અથવા તો કોઈ પણ સમયગાળો લઈ લ્યો, ત્યારે એમના ગતિ દરમાં કંઈક ને કંઈક પ્રકારનો વધારો અથવા તો ઘટાડો થતો રહેતો હોય છે, કંઈક ને કંઈક ફેરફાર થાય છે. એટલા માટે એમનો જે ફેરફાર છે એ શૂન્ય હોતો નથી. આમ ગતિમાન પદાર્થના વેગમાં સમય સાથે તેના ફેરફારોનો અભ્યાસ કરવા માટે પ્રવેગ નામની ભૌતિક રાશિ છે એને ડેવલપ કરવામાં આવી છે, એમને વ્યાખ્યાયિત કરવામાં આવી છે. તો એમની વ્યાખ્યા જોઈએ પ્રવેગની. તો કે એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને શું કહેવામાં આવે છે? પ્રવેગ કહેવામાં આવે છે. કેટલો ફેરફાર થાય છે એ જ માપવો છે, તો એ જ વસ્તુ વ્યાખ્યામાં મેન્શન કરવાની છે. એકમ સમયમાં જે કાંઈ પણ ગતિમાન પદાર્થ છે એમના વેગમાં થતો જે કાંઈ પણ ફેરફાર છે એને આપણે શું કહીએ છીએ? પ્રવેગ કહીએ છીએ. અથવા તો બીજા શબ્દમાં કેવું હોય તો કે ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારના સમય દર જે છે એમને આપણે પ્રવેગ કહીએ છીએ. આમ કોઈ પણ બેમાંથી એક રીતે આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો આ વાત થઈ પ્રવેગની, એમની વ્યાખ્યાની, શા માટે પ્રવેગ ભૌતિક રાશિ ડેવલપ કરવામાં આવી એની. હવે પ્રવેગનું માત્ર સૂત્ર લખો, તેના ઉપરથી પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ સમજાવવાની છે. પ્રવેગનો એકમ શું છે એ પણ જણાવવાનું છે, અને સદિશ ભૌતિક રાશિ છે કે અદિશ એ પણ જણાવવાનું છે. તો જોઈએ તો કે પ્રવેગ એટલે શું? તો કે એકમ સમયમાં વેગમાં થતા ફેરફારનું માપ. કોઈ પણ એક સમયગાળો છે, એકમ સમય, એમાં જે વેગમાં ફેરફાર થાય છે એને આપણે શું કહીએ છીએ? પ્રવેગ કહીએ છીએ. પ્રવેગને કેના વડે દર્શાવાય? સ્મોલ એ વડે. તો પ્રવેગ બરાબર સૂત્ર સ્વરૂપે લખવું હોય તો વેગમાં થતો ફેરફાર એને ભાંગ્યા જે કાંઈ પણ સમયગાળો હોય એ. હવે જે ફેરફાર થાય છે એને આપણે ડેલ્ટા વી, વેગમાં જે ફેરફાર થાય એને ડેલ્ટા વી વડે દર્શાવીએ છીએ, અને સમયગાળામાં જે ફેરફાર થાય છે એને આપણે ડેલ્ટા ટી વડે દર્શાવીએ છીએ. ડેલ્ટા વી અને ડેલ્ટા ટી શું કામે એ આપણે હમણાં જોઈએ. તો કે જો ગતિમાન પદાર્થ ટી બરાબર 0 સમયે, એટલે કે પદાર્થે ગતિ કરવાનું ચાલુ નથી કર્યું, 0 સમયે છે, એટલે વેગ કેવો હોય છે? પ્રારંભિક વેગ એને આપણે કહીએ, એને આપણે સ્મોલ યુ વડે દર્શાવી શકીએ. અને ટી બરાબર ટી સમયે તેનો વેગ કેવો હોય છે? અંતિમ વેગ હોય છે, ત્યારે કેવો? તો કે વી હોય. તો પદાર્થનો પ્રવેગ જે છે એ કઈ રીતના આપણે મેળવી શકીએ આપણે જોઈએ. તો કે પ્રવેગ એ બરાબર શું લખી શકાય? તો કે અંતિમ વેગ કેટલો છે? તો કે વી છે. પ્રારંભિક વેગ કેટલો? તો કે એને આપણે સ્મોલ યુ વડે દર્શાવીએ છીએ. આમ વી માઇનસ યુ છેદમાં અંતિમ સમયગાળો કેટલો છે? ટી હતો આપણે, અને પ્રારંભિક સમયગાળો કેટલો લીધો છે? 0, માટે છેદમાં ટી માઇનસ 0. આમ પ્રવેગ એ બરાબર શું લખી શકાય? તો કે વી માઇનસ યુ અપોન ટી. આના વડે પણ આપણે પ્રવેગ છે એ મેળવી શકીએ છીએ. હવે જે આ સૂત્ર આપણને મળ્યું છે એના ઉપરથી આપણે શું કહી શકીએ? તો સૌથી પહેલી વસ્તુ, જો વી ગ્રેટર ધેન યુ હોય, પદાર્થનો જે અંતિમ વેગ છે એ કેવો? તો કે પ્રારંભિક વેગ કરતાં કેવો હોય? વધારે હોય. એટલે કે સમયની સાથે પદાર્થના વેગમાં શું થતું હોય? વધારો થતો હોય. તો પ્રવેગનું મૂલ્ય હંમેશા કેવું મળે છે? ધન મળે છે. અંતિમ વેગ વધારે હોય પ્રારંભિક વેગ કરતાં, તો આપણને પ્રવેગનું મૂલ્ય છે કેવું મળશે? ધન મળશે. અહીં પદાર્થ કેવી ગતિ કરે? પ્રવેગી ગતિ કરે છે એમ કહી શકાય.
અહીંયા પ્રવેગની દિશા કેવી હોય તો કે જે દિશામાં વેગની દિશા હોય એ જોવાની છે. હવે બીજી કઈ કન્ડિશન છે તો કે જો વી અહીંયા ગ્રેટર ધેન આપેલું છે પણ અહીંયા લેસ ધેન આવશે, કારણ કે જો વી લેસ ધેન યુ હોય એટલે કે અંતિમ વેગ છે એ પ્રારંભિક વેગ કરતાં ઓછો હોય તો સમયની સાથે વેગમાં શું થાય તો કે ઘટાડો થાય છે. આમ પ્રવેગનું મૂલ્ય હંમેશા કેવું મળશે? ઋણ મળશે. આમ પ્રવેગનો એસઆઈ એકમ આપણે શું કહી શકીએ તો કે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કહી શકીએ છીએ, અને એનો એસઆઈ એકમ થયો. હવે જો એનો સીજીએસ એકમ લેવો હોય તો એ શું થશે તો કે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આમ પ્રવેગનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને પ્રવેગનો સીજીએસ એકમ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થશે. આમ પ્રવેગ કેવી રાશિ છે? સદિશ રાશિ છે, અને વ્યાપક રૂપે પ્રવેગની દિશા વેગના ફેરફારની દિશામાં જ હોય છે. જે દિશામાં વેગનો ફેરફાર થતો હોય એ જ દિશામાં પ્રવેગની દિશા હોવાની છે. હવે જે પ્રવેગ અને પ્રતિપ્રવેગની આપણે વાત કરી હતી તેને આપણે બે ઉદાહરણ આપી અને સમજાવવાના છે. સૌથી પહેલાં પ્રવેગના ઉદાહરણ તો કે કોઈ વાહન પ્રવેગક અથવા તો જેને આપણે એક્સેલેટર કહીએ છીએ એને આપવામાં આવે તો વેગમાં શું થાય તો કે વધારો થાય છે, અને એ કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ કરે છે. અમુક ઊંચાઈએથી મુક્ત પતન કરતા દડાના વેગમાં સતત વધારો થાય છે, એટલે દડો કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ કરે છે. અમુક કોઈ પણ ઊંચાઈ ઉપર રહીએ આપણે, બિલ્ડિંગની ઊંચાઈ ઉપર અથવા તો પર્વત ઉપર, ત્યાંથી કોઈ પણ વસ્તુ આપણે મૂકીએ છીએ, દડો મૂકીએ તો એ આપણા હાથમાં હોય છે ત્યારે એમની ગતિ છે, વેગ છે એ કેવો હોવાનો? શૂન્ય હોવાનો છે. પરંતુ એ જેમ જેમ વેગ એનો ગતિ કરતો જશે એમ એનો વેગ છે એ વધતો જશે. આમ એ કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ કરે છે. હવે પ્રતિપ્રવેગી ગતિ કેવી તો કે ઉર્ધ્વ દિશામાં ઉછાળવામાં આવેલા દડાનો વેગ સતત ઘટે છે, એટલે દડો કેવી તો કે પ્રતિપ્રવેગી ગતિ કરે છે. આપણે આકાશમાં દડો ઉપરની સાઈડ ઘા કરીએ ઉર્ધ્વ દિશામાં તો આપણા હાથમાંથી જ્યારે બોલ છૂટે છે ત્યારે ફૂલ સ્પીડમાં હોય છે, પરંતુ બોલ જેમ જેમ ઊંચો જતો જશે તેમ તેમ એની ગતિ છે એમાં શું થશે? વેગ જે છે એમાં ઘટાડો થતો જશે. એટલે કે દડો છે એ કેવી તો કે પ્રતિપ્રવેગી ગતિ કરે એમ કહી શકીએ છીએ. એનું બીજું ઉદાહરણ જોઈએ તો કે ગતિ કરતા વાહનને જ્યારે બ્રેક લગાડવામાં આવે છે ત્યારે વાહન છે કેવી ગતિ કરે છે? પ્રતિપ્રવેગી ગતિ કરે છે. જ્યારે વાહનને બ્રેક મારવામાં આવે તો એની ગતિ છે એ ઘટે છે, માટે એ પ્રતિપ્રવેગી ગતિ કરે એમ કહી શકાય. તો આ વાત થઈ પ્રવેગ અને પ્રતિપ્રવેગના બે ઉદાહરણોની. હવે જોઈએ તો કે નિયમિત પ્રવેગી ગતિ અને નિયમિત પ્રતિપ્રવેગી ગતિ એટલે શું, અને તેના એક એક ઉદાહરણ દ્વારા આપણે સમજવાનું છે. સૌથી પહેલા નિયમિત પ્રવેગી ગતિ તો કે પદાર્થ સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય અને તેના વેગમાં એક સરખો વધારો એક સરખા સમયગાળામાં થતો હોય તો તે પદાર્થ નિયમિત પ્રવેગી અથવા તો અચળ પ્રવેગી ગતિ કરે છે એમ કહેવામાં આવે છે. પદાર્થ સૌથી પહેલા કયા પથ ઉપર તો કે સુરેખ પથ ઉપર ગતિ કરતો હોવો જોઈએ. એમના વેગમાં એક સરખો વધારો એક સરખા સમયગાળામાં થવો જોઈએ. જો આ પ્રકારની પ્રક્રિયા થતી હોય તો જે તે પદાર્થ છે એ કેવી ગતિ કરે તો કે નિયમિત પ્રવેગી ગતિ અથવા તો અચળ પ્રવેગી ગતિ કરે છે એમ કહી શકાય. એમનું ઉદાહરણ તો કે મુક્ત પતન કરતા પદાર્થની ગતિ, કારણ કે પદાર્થ એમાં દરેક બિંદુએ અલગ અલગ બિંદુએ એમનો ગતિનો જે વધારો છે એ એક સરખો વધવાનો છે અને સમયગાળો છે એ પણ એક સરખો રહેશે. માટે મુક્ત પતન કરતો જે કાંઈ પણ પદાર્થ છે એ નિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ કહી શકાય. ત્યાર પછી તો કે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ તો કે પદાર્થ સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય અને તેના વેગમાં એક સરખો ઘટાડો થતો હોય, એ પણ કેવા તો કે એક સરખા સમયગાળામાં, તો તે પદાર્થ નિયમિત પ્રતિપ્રવેગી અથવા તો અચળ પ્રતિપ્રવેગી ગતિ કરે છે એમ કહી શકાય. ઓની ઉલટી પ્રોસેસ છે. એમાં શું થતું હતું? વધારો થતો હતો. આમાં તો કે એક સરખા સમયગાળામાં એક સરખો ઘટાડો થતો હોય સુરેખ પથ ઉપર, તો જે તે પદાર્થ છે એ નિયમિત પ્રતિપ્રવેગી અથવા તો અચળ પ્રતિપ્રવેગી ગતિ કરે છે એમ કહી શકાય. એમનું ઉદાહરણ તો કે ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવેલો બોલ અથવા તો કોઈ પણ પદાર્થને ઉર્ધ્વ દિશામાં ગતિ કરાવવામાં આવે એ. ત્યાર પછી અનિયમિત પ્રવેગી ગતિ એટલે શું, અને એમનું ઉદાહરણ આપીને આપણે સમજાવવાનું છે. તો કે કોઈ પણ પદાર્થ વેગના બદલાવાનો દર કેવો હોય? અનિયમિત હોય. તો
તો તે પદાર્થ અનિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ કહી શકાય. પદાર્થનો વેગ બદલાતો હોય પણ કેવી રીતના? અનિયમિત દરે, સમયના એક સરખા સમયગાળામાં કે સમયના જુદા જુદા સમયગાળામાં અલગ અલગ હોય. કેવો હોય છે એમનો ફેરફારનો દર? અનિયમિત હોય, એક સરખો ન હોય તો તેવો પદાર્થ અનિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ આપણે કહી શકીએ. ઉદાહરણ તરીકે ટ્રાફિકવાળા રસ્તા ઉપર વાહનની ગતિ, કારણ કે સમયગાળો પણ કોઈ પણ નક્કી નથી હોતો કે 2 સેકન્ડ પછી ઘટશે અથવા તો વધશે, અથવા તો એમની જે સ્પીડ છે એ ઘટવાની પણ કોઈ સમય એ પણ ફિક્સ નથી હોતી કે કેટલી ઘટશે. આમ અનિયમિત સમયગાળો છે અને અનિયમિત ગતિ છે, માટે અનિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ કહી શકીએ. ટ્રાફિકવાળા રસ્તા ઉપર કારનો પ્રવેગ છે કેવો? તો કે વારંવાર બદલાતો હોય છે. આથી કારની ગતિ કેવી? તો કે અનિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ કહેવામાં આવે છે. ત્યાર પછી છે તમે કોઈ વસ્તુની બાબતમાં ક્યારે કહી શકો કે તે અચળ પ્રવેગી ગતિ કરે છે, એ એક તપાસવાનું છે. અને બીજું, તે અસમાન પ્રવેગથી ગતિ કરે છે. હવે કોઈ પણ પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરે એમ ક્યારે કહી શકીએ? તો એ જોઈએ તો કે જ્યારે પદાર્થ સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય અને એક સરખા સમયગાળામાં એમનો વેગ છે એ એક સરખા પ્રમાણમાં વધતો હોય, એક સરખો સમયગાળો અને એક સરખા પ્રમાણમાં વેગ વધતો હોય, તો તે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કે નિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ આપણે કહી શકીએ. હવે બીજી તપાસવાની છે શક્યતા કે તે અસમાન પ્રવેગથી ગતિ કરે છે એમ આપણે ક્યારે કહીએ? તો કે જ્યારે પદાર્થનો વેગ એક સરખા સમયગાળામાં જુદા જુદા પ્રમાણમાં બદલાતો હોય તો તે પદાર્થનો પ્રવેગ અનિયમિત ગતિ કરે છે એમ કહી શકીએ. આમ બંને કન્ડિશન છે અહીંયા સાબિત થાય છે. હવે એક દાખલો જોઈએ તો કે કોઈ એક બસની ગતિ છે એ 5 સેકન્ડમાં કેટલી? તો કે 80 કિલોમીટર પ્રતિ કલાકથી ઘટી અને 60 કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય છે, તો બસનો પ્રવેગ કેટલો હશે? બસની ગતિ કેટલી? 5 સેકન્ડમાં 80 કિલોમીટરથી ઘટીને ક્યાં પહોંચી જાય? 60 કિલોમીટર સુધી પહોંચી જાય છે. તો કે બસની પ્રારંભિક ઝડપ યુ બરાબર કેટલી લઈ શકીએ આપણે? 80, કારણ કે આપણને એવું નથી કીધું કે પહેલાં બસ સ્થિર હતી પછી ગતિમાં આવી. આપણને ડાયરેક્ટ ગતિ આપી દીધી છે 80 કિલોમીટર પ્રતિ કલાક, એટલે આપણે બસની પ્રારંભિક ઝડપ કેટલી લેશું? યુ બરાબર 80 કિલોમીટર પ્રતિ કલાક. હવે આપણે એને ફેરવીએ મીટર પ્રતિ સેકન્ડમાં, તો 80 કિલોમીટરને ફેરવીએ તો 1000, એટલે 80 ગુણ્યા 1000 મીટર ભાંગા સમયગાળામાં એને ફેરવીએ, કારણ કે મીટર પ્રતિ સેકન્ડમાં આપણે જોઈએ તો કલાકને આપણે સેકન્ડમાં ફેરવવાના છે. 1 કલાકની મિનિટ કેટલી? 60, અને 1 મિનિટની સેકન્ડ કેટલી? તો કે એ પણ 60. આમ 60 ગુણ્યા 60 એટલે 800/36 મીટર પ્રતિ સેકન્ડ છે આપણને જવાબ મળશે. જ્યારે બસની અંતિમ ઝડપ છે એ પણ આપણને આપી દીધી છે. કેટલી? તો કે ઘટીને 5 સેકન્ડમાં કેટલી થઈ જાય છે? તો કે 60 કિલોમીટર પ્રતિ કલાક. સેમ પ્રોસેસ ઉપર કરી એ જ કરવાની છે. કિલોમીટરને મીટરમાં ફેરવા એટલે 60 ગુણ્યા 1000, અને કલાકને સેકન્ડમાં ફેરવા એટલે કે 60 ગુણ્યા 60. આમ 600/36 મીટર પ્રતિ સેકન્ડ છે એ મળશે. હવે સમયગાળો કેટલો છે? તો કે 5 સેકન્ડ જેટલો. આમ પ્રવેગ એ બરાબર આપણી પાસે સૂત્ર છે v-u/t. v એટલે શું થશે? બસનો અંતિમ વેગ અથવા તો અંતિમ ઝડપ. એમાંથી શું બાદ કરવાનું છે? તો કે પ્રારંભિક જે ઝડપ છે એ. આમ 600/36 માઇનસ 800/36, એના છેદમાં સમયગાળો કેટલો છે? તો કે 5 સેકન્ડ. આમ 600માંથી 800 જાય એટલે -200. જે 600/36 છે એ શું થશે? તો કે અંશનો છેદમાં, એટલે 5 ગુણ્યા 36 છે એ નીચે છેદમાં થશે. આમ -200 છેદમાં 36 ગુણ્યા 5 થાય એટલે જવાબ શું આવશે? તો કે -10/9. આ સાદુરૂપ આપીએ તો અરાઉન્ડ કેટલો? તો કે -1.11 મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર, આટલો એનો જવાબ પ્રવેગ છે એ આપણને મળશે. આ બસનો શું થયો? તો કે પ્રવેગ મળ્યો. એવી જ રીતના એક વધારે ઉદાહરણ જોઈએ આપણે કે એક ટ્રેન છે એ રેલવે સ્ટેશનથી ગતિનો પ્રારંભ કરે છે અને અચળ પ્રવેગથી ગતિ કરી
અને 10 મિનિટમાં ક્યાં તો કે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે એ પ્રાપ્ત કરી લે છે. તો એમનો વેગ કેટલો એમનો પ્રવેગ છે એ આપણે મેળવવાનો છે. એક ટ્રેન છે એ રેલવે સ્ટેશનથી પોતાની ગતિની શરૂઆત કરે છે અને અચળ પ્રવેગથી ગતિ કરી અને 10 મિનિટમાં એ કેટલી ઝડપ પ્રાપ્ત કરી લે છે તો કે 40 કિલોમીટર પ્રતિ કલાકની. પ્રારંભિક ઝડપ આપણને આપી નથી એટલે આપણે સ્મોલ યુ બરાબર શું લેશું તો કે 0 મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. હવે અંતિમ ઝડપ છે આપણને આપી દીધી છે. કઈ છે તો કે 40 કિલોમીટર પ્રતિ કલાક. પ્રારંભિક ઝડપ આપણે મીટર પ્રતિ સેકન્ડમાં લીધી છે, તો આપણે અંતિમ ઝડપને પણ મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરશું. તો 40 ગુણ્યા 1000 મીટર ભાંગા 60 ગુણ્યા 60 અથવા તો 3600 સેકન્ડ. સાદુરૂપ આપીએ એટલે કેટલું મળે તો કે 100/9 મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ આપણને અંતિમ ઝડપ છે મળશે. હવે આપણે જાણીએ છીએ પ્રવેગનું સૂત્ર સ્મોલ a બરાબર v માઇનસ યુ અપોન ટી. v એટલે અંતિમ ઝડપ કેટલી છે 100/9 માઇનસ યુ એટલે પ્રારંભિક ઝડપ કેટલી છે તો કે 0 એના છેદમાં સેકન્ડ કેટલી ટી બરાબર તો કે 10 મિનિટ આપી છે. એ 10 મિનિટને તમે સેકન્ડમાં કન્વર્ટ કરો એટલે 10 ગુણ્યા 60 બરાબર કેટલા તો કે 600. આમ 100/9 ગુણ્યા 600 છે એ થશે કારણ કે 0ની સાથે લસા છે એ 0 આવશે માટે 100/9 એ 9 છે એ છેદમાં જશે અંશનો છેદમાં માટે 100/9 ગુણ્યા 600 એટલે સાદુરૂપ આપો તો 1/54 જવાબ છે એ આવશે. જો 1/54 કરશો તો એ કેટલું તો કે 1.85 ગુણ્યા 10⁻². એકમ શું તો કે મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર ઇનવર્સ. શું કામ તો કે પ્રવેગનો એકમ છે એ શું છે તો કે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આમાં ટ્રેન કેટલા પ્રવેગથી ગતિ કરે છે એ આપણે મેળવી શકીએ છીએ. તો વધારે નવા ટોપિક્સ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.